ઘનશ્યામ મહારાજની જય. ભક્તો, આજે આપણે ભક્ત ચિંતામણી અધ્યાય 22 ભાગ બીજાની કથા કરવાની છે. તો આ કથા તમે પૂરેપૂરી સાંભળજો. અને જે હરિભક્તોને ઘરે ભગવાનની મૂર્તિ હોય અને એમને જો ઓનલાઈન ભગવાનના વાંકા મગાવવા હોય તો અમારી પાસેથી મગાવી શકે છે. અમારો મોબાઈલ નંબર 63 54 45 14 82. આ નંબરમાં ફોન કરીને વધારે માહિતી લઈ શકે છે. હવે આપણે આ વચનામૃતની કથા સાંભળીશું અને ભગવાનને રાજી કરીશું. ભક્તો, પછી પહેલા કહ્યા તા જે ધર્મ તેનો ફરી સમજાવે છે મર્મ. કહે અનંત ગુરુ ના વેણા, હદે ધારજો કમળ નેણા. ક્રોધ કરશો માં કોઈ વાર, મુખે મિથ્યામાં કરશો ઉચ્ચાર. અષ્ટ પ્રકારે તજ્યો નારી, ગ્રામ્ય કથા સુણીએ નહીં સારી. નૃત્ય વાજિંદ્ર તનન તાન, સુણવો નહીં વિષયી ગાન. સુગંધી તેલ મર્દન ત્યાગે, ઘસે પગન ધોવશુ ભાગે. ગુરુ આગળ્યા ઉચ્ચ આસન, ન બેસવો ભૂલ્ય કોઈ દિન. દંત ન કશો ન ગોથવાળ, કોઈ ન લખો વર્ણ કોઈ કાળ. સમા વિના ઉતારો ન કેશ, મદ માસ ને તજવો હમેશ. રોષ પે ન કરવો વાહન, દર્પણમાં ન જોવો વદન. નિંદા દ્રોહ તે કેનો ન કરીએ, પગે પહેરવા પનૈયા પ્રહરીએ. મન કર્મ ને વળી વચને, હિંસા કરવી નહીં કોઈ દીને. મુક્તિ અર્થે પણ આત્મઘાત, ન કરવે સાંભળો એ વાત. કેદી કરવો નહીં કુસંગ, જેણે થાય સ્વધર્મનો ભંગ. ધર્મ સમ નહીં સુખદાય, માટે રહેવું તે સ્વધર્મમાંયે. ભૂમિ પર ને કાસા ને ઠામે, ન જમવું કે દી મનમાં પામે. આથો ચૂનો પાન બેડે કહીએ, તો તવે ત્યાં થાકી દૂર રહીએ. ગાંજો ભાગ્ય ને મફર, જેહ આપો આદિત જવાનું તેહ. દેવ તીર્થ ને બ્રાહ્મણ ગાય, સાધુ સતી શાસ્ત્ર કહેવાય. તેની નિંદા કેદીય ન કરવી, કરે કોઈ તો કાને ન ધરવી. વળી બ્રહ્મચારીની જે રીત, સુણો હરિ મરમ પુનીત. કૌપીન ને મુંજી કટી સૂત્ર, દંડક મંડલ યજ્ઞોપવીત. મૃગાજીના ને ભિક્ષાનું ઠામ, તે ન ત્યાગવામાં લીધા જે નામ. સ્નાન સંધ્યા જપ હોમ જેહ, ભણવો ને ભણાવવો તેહ. દેવ પિતૃ તર્પણાદિથ કર્મ, કરવો એ બ્રહ્મચારી નો ધર્મ. પ્રેમ કરવું કૃષ્ણનું પૂજન, નવધા ભક્તિ સહિત નિષદન. એમ કહ્યું જ્યારે ધર્મદેવે,
કૃષ્ણ કહે સત્ય સત્યમેવ, પછી પ્રક્રમા અગ્નિને કરે, વળતા ગયા માતા પાસે હરી, માગે ભિક્ષા જાય માતા પાસે, આપે માતાએ અતિ હુલાસે, આપે બેજે સુવાસણ્ય મળી, લીધી તે પણ ભિક્ષા ને વળી, જાચે ભિક્ષા મેલે ગુરુ આગે, ન્યાય જમ્યાનુરાગે, પછી કાશીય જવાને કાજ, આપ્યો ગુરુએ પરવેશ માજ, દંડક મંડળો મૃગછાલ, તુલસી માળ વિશાળ મેખલા, પછી માતાએ આપ્યા ટીમાણા, પેંડ પતાસ જોડે જમાણા, પીળી આંગી પાક શિર પર, ખંભે ખાખર દંડ સુંદર, ચાલ્યા ભાતો બાંધી બ્રહ્મચારી, ભણવા કાશીય કરી તૈયારી, એસરા ઘરથી ગામ બહાર, નથી વળાવો એ નિરધાર, ચાલ્યા ઠાવ કોઠે રાવ, કરે માયાસ બાંધીને પર હરી, કેડિયે કોડી મામો હાર્યા, ના પહોંચાણો પછી તે પોખાર્યા, હે વળો વળો વર્ણિ રાજ, માતા પિતાને પાળવા કાજ, પછી હરે વિચારી એ મરમાં, થાશે દુઃખી બાળા બળી ધર્મ, માટે હમણાં તો પાછો વળો, પછી સમો જોઈને નીકળો, વળતા વળી આવ્યા નિજ ધામા, બેઠા બ્રાહ્મણ માં ઘનશ્યામા, પ્રભુ બેઠા યાદી સમાજ, અતિ શોભે છે વર્ણિ રાજ, થયો સૂત્ર વિધિ સમાપ્ત, રાજે થયા સંબંધી સમસ્ત, પામ્યા અતિ આનંદ એ મન, આપ્યા દાન થઈ પરસન, કનક ઘરેણા વસ્ત્ર સોયામણા, આપ્યા વાહન ના દાન ઘણા, આવ્યા હતા ત્યાં સેવક જન, તેણે પૂજ્યા ધર્મ પાવન, પછી રાજી થઈ ભક્ત ઘટે તેમ પૂજ્યા નિજ શિષ્ય, વળતા સૌને કરાવ્યા ભોજન, સુંદર રસોઈ સારા વ્યંજન, પછી રાજી થઈ નિજ ધામ, ગયા પુરુષ ને વળી વામ, તાતે ભણાવ્યા તે અર્થ સહિત સામદેવ જેહ, શિષ્ય સહસ્ત્રાર્થ સહિત, થયા વિદ્વાન બ્રહ્મવિદ, હતા વિચક્ષણ વિદ જોઈ, કરે ચર્ચા ન પહોંચે કોઈ, ઇતિ વચનામૃત 21મો ભાગ 2 પૂર્ણ થયો. બોલ સ્વામિનારાયણ ભગવાનને જય. ભક્તો, આ ચેનલમાં જો તમે નવા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી કરીને આવનારી બધી જ કથા તમારા સુધી પહોંચે અને બધી કથાનો લાભ મળે અને પુણ્યને પ્રાપ્તિ થાય. તો અત્યારે બસ આટલું જ. મને રજા આપો. આપણે ફરીને એક નવા વિડીયો સાથે મળશે. ત્યાં લગી બધા જ હરિભક્તોને હૃદયપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ.